વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો તમારું સ્વાગત છે મારી રાની કારિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજે જઈએ છીએ દ્વારકા જઈ અને પછી તમને મળીશું. તો આપણે છે ને મસ્ત તૈયાર થઈ ગયા છે અને દ્વારકા છે ને આપણે 2 દી રોકાવાનો છે. તો 2 દિવસ સુધી આપણે દ્વારકામાં રહેવાના છે. તો બધું ફરવાના છે દ્વારકામાં. તો વિડીયો પૂરો જોજો તમે. થોડોક મોટો થઈ જશે પણ જોવાની તમને બધાને બહુ મજા આવશે. તો વિડીયો એન્જોય કરો. તો છે ને આપણે દ્વારકા પહોંચી ગયા છે અને દ્વારકા પહોંચી અને પહેલું કામ આપણે ખાવાનું કર્યું છે, કેમ કે આપણે બપોરટાણે પહોંચ્યા હતા દ્વારકા. એટલે તો અહીંયા માધવ રેસ્ટોરન્ટમાં આપણે પહોંચી ગયા છીએ અને ત્યાં બધા મસ્ત સંભારા રાખ્યા છે અને અહીંયા છે બધું સલાડ મસ્ત. તો ડેકોરેશન બહુ મસ્ત કરેલું હતું અને અહીંયા બધા શાક છે. તો પહેલાં છે રીંગણ બટાકાનું શાક, ઓરો છે, પછી સેવનું શાક છે, અહીંયા પાપડ, રોટલી અને બાજરાનો રોટલો, પછી ભાખરી, મરચાંનું અથાણું, બધું છાશ ને બહુ મસ્ત છે. જમી કરીને ત્યાંથી આપણે નીકળી ગયા શિવરાજપુર બીચે આપણે આવી ગયા છીએ. ત્યાં બહુ ભીડ હતી. અત્યારે વેકેશન છે એટલે બહુ વધારે ભીડ હતી અહીંયા અને બહુ મજા આવે. વધારે માણસ હોય તો વધારે આપણે એન્જોય કરીએ, એટલે બધાને જોવા કરવાની મજા આવે. ટાઈમ પણ આપણો નીકળી જાય. તો અહીંયા છે ને આપણે મસ્ત એન્જોય કરીએ છીએ વ્યૂને સરસ મજાના. અને પછી આપણે બેસવાના છે ઓળખીમાં. જે મને તો બીક લાગે આમ તો, પણ તોય આપણે ટ્રાય કરી હતી બેસવાની. તો તમે જોઈ શકો છો કેટલા બધા લોકો છે અને બહુ મસ્ત બધા એન્જોય કરતા હતા. અહીંયા ઊંટ છે તો આપણે મસ્ત એન્જોય કર્યું. હવે આપણે છે ને બોટમાં બેસવું છે ને એટલે બોટના કપડાં આપણે પહેરી લીધા છે મસ્ત અને બોટમાં બેસવાની તૈયારી છે. આપણે તો બીક તો લાગે, મને તો બહુ જ બીક લાગે આવું બધા એક્સપિરિયન્સ કરવામાં. તો હું તો ના પાડતી હતી પણ પતિદેવે ધરાર બેહાડ્યા. એ કે ના ના આવ્યા છે તો કાંઈક તો એનો લાભ ઉઠાવીએ. તો ચાલો અમે હિંમત કરી અને આપણે બેસી આવતું તો ગમે નહીં જરાય ખારું પાણી, એટલા માટે હોમ એન્જોય બહુ મસ્ત કર્યું. તો આવું કંઈક નજારો છે મસ્ત મજાનો. અને ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ મોગલ માતાજી, જ્યાં ભગોડા માતાજીનું જન્મ સ્થાન છે મોગલ માતાજીનું. ત્યાં આપણે દર્શન કરી અને આ છે હિંગરાજ માતાજીનું મંદિર. તે પણ બહુ મસ્ત છે. અહીંયા જ છે મોગલ માતાજીનું મંદિરની બાજુમાં જ છે અને તે પણ બહુ મસ્ત છે. તો તમે વિડીયો એન્જોય કરો. આપણે ફરી મળીશું આગળ. તો ત્યાંથી આપણે આવી ગયા છે હનુમાન દાંડીએ. તો આ છે હનુમાનજીનું મંદિર. તો ત્યાં આપણે આવી ગયા છીએ હનુમાન દાંડીએ. આ પણ મસ્ત મંદિર છે અને ત્યાં પણ બધી સુવિધા છે મસ્ત, ખાવાની, પીવાની, રહેવાની. ફ્રીમાં રહેવાનું છે અને ઓલું પણ છે જે આપણે પૈસા દઈને પ્રાઇવેટ રૂમ રાખીએ એ પણ છે. તો બહુ મસ્ત બધી સુવિધા છે. જમવાનું પણ મસ્ત હોય છે. અહીંયા પ્રસાદી ચાલુ જ હોય છે જમવાની, સવાર સાંજ બપોર. અને આ છે હનુમાનજીનું મંદિર. તો તમે પણ દર્શન બજરંગબલીના કરી લો. બહુ મસ્ત સુંદર મૂર્તિ છે. અને ત્યાંથી પાછા આપણે બેટ આવી ગયા ને બેટ છે ને અભિયાય માતાજીનું મંદિર છે. બહુ મસ્ત છે મંદિર. એ પણ બહુ મોટું મંદિર છે અને ત્યાં પણ ખાવા પીવાની, રહેવાની ત્યાં પણ સગવડ છે. પણ આપણે છે ને હનુમાનજીનું મંદિર ત્યાં જ આપણે રહ્યા હતા, રાત ત્યાં જ રોકાણા હતા. બહુ મસ્ત ત્યાં પણ સુવિધા છે અને અહીંયા પણ મસ્ત સુવિધા છે. પણ આપણે ત્યાં બુક કરી લીધું હતું. તો ત્યાં આપણે દર્શન કરી અને પાછા નીકળી ગયા છીએ દ્વારકા બેટ જવા માટે, કેમ કે બેટ આપણે જમવું છે એટલા માટે. તો બેટ જઈ આપણે દર્શન કરશું. તો હવે છે ને આપણે બેટ દ્વારકા પહોંચી આવ્યા છીએ અને અત્યારનો નજારો બહુ મસ્ત હોય છે, કેમ કે રાતનો ટાઈમ હતો ને એટલે મસ્ત વ્યૂ બધું આવતું હતું અને બજાર પણ એકદમ મસ્ત લાગતી હતી. તો તમે બજાર આ બધું એન્જોય કરો. આપણે આગળ મળીશું પાછા.
તો હવે આપણે છે ને બજારમાં ફરી લીધું, મસ્ત મજાનું એન્જોય કરી લીધું અને હવે આપણે લાગી ગઈ છે ભૂખ લાગી ગઈ એટલે આપણે છે ને હોટલ મસ્ત ગોતી લીધી છે અને ત્યાં આપણે જમવાનું છે રાતનું ડિનર. તો ચાલો જમવામાં શું શું છે તે આપણે જોઈએ. તો અહીંયા છે ને પનીરનું શાક, તો પનીરનું શાક હોય ને એટલે આપણે કંઈ ન જોઈએ એટલા માટે એટલું આપણું ફેવરિટ છે. અને બાજુમાં છે પરોઠો અને સલાડ થોડુંક છે. તો એ આપણે બધું લઈ અને બાજુમાં આપણે એક ઢોસો પણ લીધો હતો ટેસ્ટ માટે કે કેવું ટેસ્ટ છે. જોકે બહુ મસ્ત હતું જમવાનું. એકવાર જરૂરથી અહીંયા તમે આવો, બેટ આવો દ્વારકા એટલે અહીંયા જરૂર જમવા આવજો, એવું મસ્ત છે. તો આવું મસ્ત રાતનું કંઈક વ્યૂ આવતું હતું જબરજસ્ત. અને ત્યાંથી આપણે પાછા નીકળી ગયા હતા. તો આ છે બેસતા વરસની સવાર. તો આપણે રેડી થઈ ગયા છે, વહેલા વહેલા ઉઠી ગયા છે અને મસ્ત આપણે કપડાં પહેરી લીધા છે કેમ કે આજ બેસતું વરસ છે. તો મસ્ત તૈયાર થઈ અને હવે આજે આપણે દ્વારકા જવાનું છે. હેલો ગાઈસ, જય માતાજી. કેમ છે બધા? મજામાં? તો આજ છે નવું વરસ, બેસતું વરસ છે. તો બધાને હેપી ન્યૂ યર. અને આજે આપણે દ્વારકામાં બીજો દિવસ છે. ચાલો આપણે છે ને હવે દ્વારકા પહોંચી ગયા છે ને પહેલાં આપણે જઈશું ગમતી ઘાટે. ત્યાં મસ્ત આપણે પગ ધોશું અને પછી આપણે ત્યાંથી દર્શન કરવા જઈશું. દર્શન કરવામાં છે ને બહુ ભીડ હતી એટલે આપણે વિડીયો અહીંયાનો બીજો કાંઈ શૂટ નથી થયો, થોડોક એક આપણે વિડીયો શૂટ કર્યો છે તો તમે જોઈ લેજો. તો હવે અહીંયા જ આપણે વિડીયોને એન્ડ કરીશું. ફરી મળીશું બીજા વિડીયોમાં, કંઈક નવીન લાવશું. તો તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.